જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવની એક ડિમાન્ડ હતી કે આપણે વડીની સુકવણી કેવી રીતે કરાય, આપણે જે વડી સિદ્ધ કરીએ છીએ એ કેવી રીતે કરવાની હોય. તો જેના માટે અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ અને આ ચોળી છે. ચોળી આ ઝીણી ચોળી જે બારીક આવે એ લીધી છે. હવે માપને કહું તો 1 કપ અડદની દાળ છે, અડધો કપ મગની દાળ છે, 1/3 કપ અહીંયા ચોળી છે અને 1/3 કપ અહીં ચણાની દાળ છે, જેને મેં આખી રાત પલાળીને રાખેલી અને સવારે સરખી એને ખાસી કરી લેવાની અને એનું પાણી કાઢીને એને મિક્સર જારમાં આદુનો ટુકડો લઈ લેવાનો. આદું થોડુંક વધારે ચડિયાતા પ્રમાણમાં અહીંયા આપણે પધરાવવાનું છે, કારણ કે આપણે આખા વરસ માટે જે સુકવણી સિદ્ધ કરી રહ્યા છે. જો બધાની પોતપોતાની રીત અલગ હોય છે, પણ આમાં જે ચોળી આપણે આજે પધરાવી છે એનું ખૂબ સુંદર અને અલગ જ એનું એક એનહેન્સ છે, ખૂબ જ સુંદર લાગે છે. તો આ મરચું છે. હવે જો આ મરચું જો તીખું નથી, ફક્ત એક જ મરચું અહીં પધરાવી રહી છું. આપને જો અહીં સ્કીપ કરવું હોય તો કરી શકો છો. તો હવે જો આખી રાત પલાળી દઈએ તો બધા કઠોળ છે ને સરખા પલળી જશે. પલળી જાય પછી એને આપણે એક એક કરીને બધા પીસી લેવાના છે. અને જો આમાં છે ને જલનો ઉપયોગ આપણે નથી કરવાનું, કારણ કે અડદની દાળ છે, આપણે જો જલ પહેલાં પધરાવશું તો અડદની દાળ પછી ઢીલી થાય છે, કારણ કે એમાં ફર્મેન્ટેશનની ક્વોન્ટિટી એમાં માત્રા વધારે હોય તે એ તરત જ ફર્મેન્ટ થવા માંડે છે અડદની દાળ, જેનાથી મિશ્રણ છે ને ઢીલું થાય. તો આમાં જો જલ મેં નથી પધરાવ્યો. જો એક સરખી આપણે દાળ પીસું ને તો પીસાશે નહીં, એટલે ચાલુ બંધ કરીને વચ્ચે વચ્ચે ચલાવીને એને આવી રીતે પીસી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય એવું એને પીસી લેવાનું છે. તો આપ કેવી રીતે આ વડી સિદ્ધ કરો છો એ મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આવી રીતે ચોળી, ચણાની દાળ, મગની દાળ અને અડદની દાળ આપણે પીસી લઈએ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને આ ન સમજાય એમાં કંઈ તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો અહીંયા આવી રીતે છે ને બધી દાળ પીસી લીધી છે. હવે આપણે સ્વાદ મુજબ લૂણ પધરાવી દઈશું. તો આટલા મિશ્રણમાં અહીંયા હું અડધી ચમચી લૂણનો ઉપયોગ કર્યો છે મેં, અને હિંગ બી અહીંયા મેં અડધી ચમચી લીધી છે, કારણ કે સેજ એવું હિંગનું પ્રમાણ બી આપણે વધારે લેવાનું છે. આપને જો અહીંયા હળદર પધરાવવું હોય તો આપ પધરાવી શકો છો, પણ અમે હળદરનો ઉપયોગ નથી કરતા આમાં. હવે મસાલો પધરાવ્યા પછી એને સરખી રીતે આપણે ફીણી લેવાનું છે. આપણે જો અહીંયા શામ તીખાનો ઉપયોગ કરવો છો તો બી કરી શકો છો. અને સાથે છે ને આમાં જીરું બી પધરાવી દેવાનું છે. જીરું આપણે અહીંયા અડધી ચમચી પધરાવશું અને એને એક જ ડાયરેક્શનમાં આપણે સરખું એને હાથેથી ફીણવાનું છે. ફીણવાથી શું થશે, હલકું થશે, એટલે ફ્લફી થશે એકદમથી. જેટલું હલકું થશે એટલી જ વડી ખૂબ સુંદર સોફ્ટ બનશે, જારીવાળી બનશે. તો અહીંયા આપણે જો મિશ્રણ દેખાય તો ફીણતા આવું ઢીલું થઈ ગયું છે, એકદમ ફ્લફી થઈ ગયું છે મિશ્રણ. આપણે જો અહીંયા દેખાય છે, આમાં આપણે સોડા કે કાંઈ જ નથી પધરાવવાનું, એ આપણે ખાસ ધ્યાન દેવાનું છે. તો હવે મેં શું કર્યું છે, એક ટ્રે લીધી છે, મોટી ટ્રે, એના પર મેં બટર પેપર લગાડ્યો. હવે જો આપ પાસે બટર પેપર ના હોય તો કાંઈ નહીં, પ્લાસ્ટિકની થેલી એક લેવાની, એને સરખે જેમાં આપણે રાખવું હોય સૂકવવા માટે થઈને, કારણ કે આપણે એને 2 દિવસ તડકે રાખવું પડશે. હા, હવે તડકો ન આવતો હોય તો શું કરવું, કંઈ નહીં, પંખાની નીચે રાખી દેવાનું. તો પંખાની નીચે થોડીક વધારે વાર લાગશે. તો આવી રીતે હાથેથી કે પાઇપિંગ બેગથી કે થેલીમાં ભરીને નાની નાની વડી આપણે અહીંયા થોડી જગ્યા પર થોડું ગેપ રાખીને વડિયામાં આપણે મૂકી દેવાની છે, જેથી જગ્યા શા માટે કે થોડીક સુકાઈ સરખી રીતે. એટલે તો અહીંયા બધી વડી અહીંયા સિદ્ધ કરી લીધી છે. હવે આપણે એને તડકામાં સૂકવવા મૂકી દેવાની છે. તો અહીંયા આપણે જો દેખાય તો મેં 2 દિવસ એને તડકે રાખેલું, અને હવે જો આમાં સુંદર અંદરથી, કારણ કે ફ્લફી થઈ ગયું હતું, ક્રીમ એટલે ફૂલી ગયું હતું, એટલે અંદરથી જારી દેખાશે. તો સરખી રીતે સુકાઈ જશે એટલે સરળતાથી નીકળી જશે. તો આ વડી આખું વરસ સ્ટોર કરી શકો છો, એરટાઇટ ડબ્બામાં રાખીને. ફ્રીજમાં રાખવાની જરૂરત નથી, ખૂબ સરળતાથી વડી સિદ્ધ થઈ જાય છે. એમાંથી આપ ઘણી બધી સામગ્રી સિદ્ધ કરી શકો છો. તો આપને જો કંઈ ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.